બર્ગર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. જન્માષ્ટમી. આજે જન્માષ્ટમીનો દિવસ છે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. આખી કોલોની સુંદર રીતે શણગારેલી છે. ક્યાંક ફૂલોના તોરણ લટકે છે, તો ક્યાંક કરી છે રંગોળી. ક્યાંક ચાલે છે દહીં હાંડીની તૈયારી, તો ક્યાંક સજી રહ્યો છે આપણા પ્યારા કાન્હાનો ઝૂલો. સાંજે કોલોનીમાં પૂજા થવાની છે અને મમ્મી તેના પ્રસાદ માટે માખન મિશ્રી બનાવી રહી છે. થોડી વારમાં જ માખન મિશ્રીનું એક મોટું બાઉલ તૈયાર થાય છે. આજે હું મારા લડ્ડુ ગોપાલને ધરાવીશ માખણ મિશ્રીનો ભોગ. આજે તેમનો જન્મદિવસ છે. મમ્મી માખન મિશ્રીને એક સફેદ કપડામાં લપેટીને ત્યાંથી જતી રહે છે. ત્યાં જ કિચનમાં થાય છે ગટ્ટુની એન્ટ્રી. તે ધીરે ધીરે માખન મિશ્રી તરફ જાય છે અને સફેદ કપડાને હટાવે છે. માખન મિશ્રી જોઈને તેનો ચહેરો તો ખીલી ઉઠે છે. લાગે છે મમ્મીએ કોઈ સ્પેશિયલ આઈસ્ક્રીમ બનાવી છે. ટેસ્ટ કરીને જો કેવી લાગે છે. ગટ્ટુ મોડું કર્યા વગર એક ચમચી ઉઠાવે છે અને માખન મિશ્રીને ચાખે છે. જેવી માખન મિશ્રી તેના મોંમાં ઓગળે છે, તે આંખો બંધ કરીને તેના સ્વાદની મજા માણે છે. આ તો કમાલની વસ્તુ છે. થોડી વધારે ખાઉં? ગટ્ટુ એક ચમચી બીજી ખાય છે, છતાં પણ તેનું મન ભરાતું નથી અને પછી તેનો હાથ તો રોકાતો જ નથી. થોડી જ વારમાં માખન મિશ્રીનો આખો બાઉલ ખતમ થઈ જાય છે. ગટ્ટુના મોઢા પર માખન મિશ્રીની મોટી મૂછ પણ થાય છે અને પછી એન્ટ્રી થાય છે ચિંકીની. ગટ્ટુને જોઈને ચિંકી હેરાન થઈ જાય છે. ગટ્ટુ, આ તે શું કર્યું? મેં તો બસ થોડી આઈસ્ક્રીમ ખાધી છે. ગટ્ટુની વાત સાંભળી ચિંકી તેનું માથું પકડે છે. અરે તે આઈસ્ક્રીમ નહીં, માખણ મિશ્રી હતી અને તે મમ્મીએ કાન્હાજી માટે બનાવી હતી, કારણ કે આજે જન્માષ્ટમી છે. ઓ નો, હવે હું શું કરું? જો મમ્મીને ખબર પડી તો બહુ મોટી પ્રોબ્લેમ થશે. મારી પાસે એક આઈડિયા છે. કઈ આઈડિયા? મમ્મી વાળી માખણ મિશ્રી તો તું ખાઈ ગયો, એટલે હવે આપણે જાતે માખણ મિશ્રી બનાવવી પડશે. એ કેવી રીતે થશે? એકદમ સિમ્પલ છે. આપણે આપણા મિત્રો સાથે મળીને ઘરે ઘરે જઈશું અને ત્યાંથી માખણ અને મિશ્રી ભેગા કરીશું. અરે વાહ ચિંકી, આ તો કમાલનો આઈડિયા છે. તો ચાલો કામ શરૂ કરીએ. ગટ્ટુ તેની ટીમમાં હરી, બંટી અને પિંકીને સામેલ કરી દે છે. ત્યારે ઘરે ઘરે જઈને કોલોનીમાં માખણ મિશ્રી ભેગું કરે છે. થોડી વારમાં એમની પાસે એટલી બધી માખણ મિશ્રી ભેગી થાય છે કે આંખો ને આંખો બાઉલ ભરાઈ જાય છે. અરે વાહ, મેં તો વિચાર્યું જ નહોતું કે આપણે આટલી બધી માખણ મિશ્રી ભેગી કરીશું. જેટલી મમ્મીએ બનાવી હતી, આ તો એના કરતાં પણ 3 ગણી વધારે છે. ના ના ના, એકવાર આપણે ખાવાનું શરૂ કરી દીધું ને, તો પછી આપણે રોકાઈ નહીં શકીએ અને પછી આખી મટકી ખાલી થઈ જશે. શું માખણ મિશ્રી આટલી ટેસ્ટી હોય છે? હા, આઈસ્ક્રીમથી પણ બહુ જ ટેસ્ટી. પરફેક્ટ આઈડિયા. થોડી દૂર મોન્ટી ઊભો હોય છે. માખણ મિશ્રીનું માટલું જોઈ તેને એક રમત કરવાનું સૂઝે છે. મોન્ટી મોડું કર્યા વગર ઘરેથી એક મીઠાનો ડબ્બો લાવે છે અને સીધો પહોંચે છે માખણ મિશ્રીના માટલાની પાસે. મોન્ટી જેવો માખણ મિશ્રીમાં મીઠું નાખવા જાય છે, ગટ્ટુ ઝટથી આવીને તેને રોકી દે છે. એ મોન્ટી, તું આ શું કરે છે? કઈ નહીં, હું તો તારી માખણ મિશ્રીમાં થોડો સાકરનો પાવડર ઉમેરતો હતો. તેનાથી તારી માખણ મિશ્રી બહુ જ મજેદાર થઈ જશે. ત્યાં જ ચિંકી, પિંકી, બંટી અને હરી ત્યાં પહોંચી જાય છે. અમારી માખણ મિશ્રી તેમ પણ બહુ જ ગળી છે. અમને તારા ખાંડના પાવડરની કોઈ જરૂર નથી. તમે મને આમ રોકી નથી શકતા. આ માખણ મિશ્રી આખી કોલોનીમાં વહેંચાશે અને આ કોલોનીમાં હું પણ રહું છું. તેથી આ મિશ્રીને હું મીઠો કરીને જ રહીશ. મોન્ટી ફરીથી માટલામાં મીઠું નાખવાનો પ્રયત્ન કરે છે.
એવામાં બધા એને મળીને પકડી લે છે. મોન્ટી જોર જોરથી પોતાના હાથ પગ હલાવતો રહે છે, પણ કશું કરી શકતો નથી. થોડી જ વારમાં આખું મીઠું જમીન પર પડી જાય છે. થોડું મીઠું ગટ્ટુની ટી શર્ટ પર પણ પડે છે. તે ચપટી ભરી તેનો ટેસ્ટ કરે છે. આ તો મીઠું છે. બીજા લોકો પણ તેમના પર પડેલું મીઠું ચૂટકીમાં ભરીને ચાખે છે. હા, તે તો મીઠું જ છે. આ તો મીઠું છે. મીઠું છે ભાઈ, મીઠું. સોરી ગાઈસ, મારાથી ભૂલ થઈ ગઈ. આની સજા તો તને મળીને જ રહેશે. ના ના, મને કોઈ સજા ના આપતા. હું હવે આવું ક્યારેય નહીં કરું. અને હા, મારી પાસે આઈડિયા છે જે આ માખણ મિશ્રીને વધારે ટેસ્ટી બનાવી શકે છે. ના ના, અમને તારો કોઈ આઈડિયા નથી જોઈતો. અમે એકવાર બેવકૂફ બન્યા છે, બીજી વાર નહીં બનીએ. મારી વાત પર ભરોસો કરો ગાઈઝ, આ વખતે હું કંઈ નહીં કરું. તમે લોકો બસ 5 મિનિટ વેઇટ કરો. હું આમ ગયો અને આમ આવ્યો. મોન્ટી ત્યાંથી જતો રહે છે અને જ્યારે પાછો આવે છે ત્યારે તેના હાથમાં હોય છે કાજુ, બદામ અને પિસ્તાના મોટા મોટા પેકેટ્સ. અરે વાહ મોન્ટી, આ તો બહુ કૂલ આઈડિયા છે. ચલો, તો હવે મોડું કર્યા વગર કાજુ, બદામ અને પિસ્તાને માખણ મિશ્રીમાં મિક્સ કરી દઈએ. બધા ફટાફટ કાજુ, બદામ અને પિસ્તાને માખણ મિશ્રીમાં નાખી દે છે. હવે માખણ મિશ્રી વધારે સુંદર લાગતી હતી. સાંજ પડતા જ બધા મમ્મીની સામે તે માખણ મિશ્રીનું માટલું લઈને આવે છે. હો, તો સવારથી તમે આ તૈયારીમાં લાગ્યા હતા. હા મમ્મી, તમારી બનાવેલી માખણ મિશ્રી તો હું ખાઈ ગયો તો ને. કોઈ વાંધો નહીં ગટુ, આપણા કાન્હાજી પણ માખણ ચોર હતા. તો જો તે પણ થોડીક માખણ મિશ્રી ખાઈ લીધી તો એમાં કોઈ વાંધો નહીં. અને હા, આ માખણ મિશ્રી તો મેં બનાવી હતી તેના કરતાં પણ બહુ જ ટેસ્ટી છે. પણ મમ્મી, આ મેં એકલાએ નથી કર્યું. અમે બધાએ મળીને આ મહેનત કરી છે. ખૂબ સરસ બાળકો, તમને બધાને હેપી જન્માષ્ટમી. ચાલો બધા મળીને સેલિબ્રેટ કરીએ. કોલોનીમાં બધા લોકો જન્માષ્ટમીની પૂજા માટે ભેગા થાય છે અને ચારે બાજુ રોનક જ રોનક હોય છે. એવું લાગે છે કે જાણે આખી કોલોની મથુરા વૃંદાવનમાં બદલાઈ ગઈ હોય. બધા એકબીજાને જન્માષ્ટમીની શુભકામનાઓ આપે છે. ચલો, બધા કાનાજીને ઝૂલો ઝૂલાવીએ. કોલોનીના બધા બાળકો કનૈયાને એક પછી એક ઝૂલો ઝૂલાવે છે અને હવે વારો આવે છે કન્હૈયાને ભોગ લગાવવાનો. પણ આ શું? માખણ મિશ્રીનું માટલું તો ક્યાંય દેખાતું જ ન હતું. માખણ મિશ્રી ક્યાં ગઈ? ત્યાં છે. માખણ મિશ્રીનું માટલું દોરડા સાથે આકાશમાં બાંધેલું હતું. હવે તેને ફોડવાનું કામ તમારા બધાનું છે. બધા બાળકો માટલા સુધી પહોંચવા માટે પિરામિડ બનાવે છે. ગટ્ટુ પિરામિડમાં સૌથી ઉપર હોય છે. માટલા પાસે પહોંચતા જ તે તેને એક જ ઝાટકામાં તોડી નાખે છે. રાત્રે 12 વાગતા જ કન્હૈયાને માખણ મિશ્રીનો ભોગ ચઢાવાય છે. પછી માખણ મિશ્રીનો પ્રસાદ બધાની વચ્ચે વહેંચી દેવામાં આવે છે અને પછી પૂરું થાય છે જન્માષ્ટમીનું આ સુંદર સેલિબ્રેશન. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.